તસવીર નંબર 12 હિમાચલ પ્રદેશના પ્રખ્યાત પર્યટન સ્થળ મનાલી અને આસપાસના વિસ્તારોમાં સતત હળવાથી મધ્યમ વરસાદનો માહોલ યથાવત છે। વરસાદના કારણે વિસ્તારમાં વહેતી નદીઓ અને નાળાઓમાં પાણીનો પ્રવાહ નોંધપાત્ર રીતે વધી ગયો છે। અનેક જળ પ્રવાહો ઘોડાપુર સાથે વહેતા જોવા મળી રહ્યા છે। જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે સવારે શરૂ થયેલા વરસાદના કારણે તાપમાનમાં પણ થોડો ઘટાડો નોંધાયો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખરાબ હવામાન અને ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસને એલર્ટ જાહેર કર્યું છે। સ્થાનિક રહેવાસીઓ તેમજ મોટી સંખ્યામાં મનાલીની મુલાકાતે આવેલા પ્રવાસીઓને ખાસ સાવચેતી રાખવા અને નદીઓ, નાળાઓ તેમજ અન્ય જળ પ્રવાહોથી સંપૂર્ણ દૂર રહેવાની અપીલ કરાઈ છે। હવામાન વિભાગે પણ આગામી કલાકોમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। આ આગાહીને પગલે સમગ્ર પ્રશાસન સતર્ક બની ગયું છે। તમામ સંબંધિત વિભાગોને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે અને પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ બન્યો છે। તેમણે જણાવ્યું કે આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિએ નદી કે નાળાની નજીક જવું જોઈએ નહીં, તેમજ પાણીમાં ઉતરવાનો અથવા તેને પાર કરવાનો પ્રયાસ પણ ન કરવો જોઈએ। ખાસ કરીને પ્રવાસીઓએ ફોટોગ્રાફી અથવા સાહસિક પ્રવૃત્તિઓ માટે નદીના કિનારે જવાનું ટાળવું જોઈએ। मेरा अभी सभी से आग्रह रहेगा कि नदी नालों से दूर रहें और कहीं पे भी लैंडस्लाइड का थोड़ा सा भी अंदेशा, जैसे कि उसके सिम्टम्स होते हैं पहले कि पत्थर खिसकने शुरू होते हैं, उसकी तुरंत जानकारी जो है हमें प्रशासन को दी जाए और खुद जोखिम ना लिया जाए और ड्राइव करते हुए थोड़ी सावधानी बरतें। तस्वीर नंबर 13 હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ભારે વરસાદને લઈને ભારતીય હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે। આ એલર્ટને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લા પ્રશાસન હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। સંભવિત કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ હેમરાજ બેરવાએ મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે અને લોકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે। આગામી દિવસોમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે। આથી કોઈપણ પ્રકારની કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે જિલ્લા પ્રશાસનના તમામ વિભાગોને સંપૂર્ણ સતર્ક રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે। બચાવ અને રાહત કામગીરી માટેની તમામ ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે। કાંગડાની મુલાકાતે આવેલા પ્રવાસીઓને ખાસ અપીલ કરાઈ છે કે ભારે વરસાદ દરમિયાન કોઈપણ સંજોગોમાં નદીઓ, નાળાઓ, ખાડીઓ, જળાશયો અથવા જ્યાં પણ પાણી ભરાયું હોય તેવા વિસ્તારોની નજીક ન જાય। તેમણે ચેતવણી આપતા કહ્યું કે આવી સ્થિતિમાં થોડી પણ બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે। તેથી જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ સલામતી સૂચનાઓ અને એડવાઇઝરીનું કડક પાલન કરવું જરૂરી છે। બીજી તરફ પોંગ ડેમનું જળસ્તર રવિવારે 1322 ફૂટ નોંધાયું હતું, જે હાલમાં સુરક્ષિત મર્યાદામાં છે, જ્યારે ડેમના ફ્લડ ગેટ 1365 ફૂટના સ્તરે છે। તેમણે સ્પષ્ટ કર્યું કે ડેમની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। તસવીર નંબર 14 આસામ અને પાડોશી રાજ્યોમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। ગુવાહાટીમાં નદીના વધતા જળસ્તરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો ઉભો થયો છે, જેને લઈ સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર રહી સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। આ સાથે લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। તસવીર નંબર 15 આસામમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય સેનાએ ઓપરેશન જલ રાહત હેઠળ બચાવ કામગીરી તેજ કરી છે। સેનાના જવાનોએ અત્યાર સુધીમાં 200થી વધુ ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે। શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ જિલ્લામાં બચાવ બોટ અને રાહત સામગ્રી સાથે સેના મેદાનમાં ઉતરી છે। હેલિકોપ્ટર અને ડ્રોન દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત કરવાની કામગીરી ચાલી રહી છે। તસવીર નંબર 16 બિહારના સહરસા જિલ્લામાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે। નવહટ્ટા પ્રખંડના કેદલી પુનર્વાસ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને ઘરોમાં પાણી ઘૂસી જતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે। લોકોને રસોઈ બનાવવા, પીવાનું શુદ્ધ પાણી મેળવવું અને પશુઓ માટે ચારો ઉપલબ્ધ કરાવવો મુશ્કેલ બન્યો છે, જેના કારણે અનેક પરિવારો સુરક્ષિત સ્થળો અને ઊંચા બંધ પર આશરો લેવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ જણાવ્યું કે લાંબા સમયથી પાણી ભરાયેલા રહેતા રોગચાળાનો ભય પણ વધી રહ્યો છે। ગ્રામજનોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક રાહત સામગ્રી, નાવોની વ્યવસ્થા, તબીબી સુવિધા અને શુદ્ધ પીવાના પાણીની માંગ સાથે દર વર્ષે આવતી પૂર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની અપીલ કરી છે। તસવીર નંબર 17 છત્તીસગઢના સુરજપુર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે। સતત વરસાદના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે।
નાના પુલો અને પુલિયાઓ પર પાણી ફરી વળતા અનેક માર્ગો પર અવરજવર મુશ્કેલ બની ગઈ છે. ખાસ કરીને અંબિકાપુર વારાણસી માર્ગ અને મનેન્દ્રગઢ માર્ગને જોડતા રવિન્દ્રનગર પુલ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહन व्यवहार गंभीर रीते प्रभावित થયો. बीते 24 घंटे से लगातार सूरजपुर जिले में बारिश हो रही है, जो किसानों के लिए बड़ी राहत की बात है. उनकी कृषि कार्य में तेजी आ गई. लेकिन और भी कुछ तस्वीरें हैं जो सूरजपुर जिले के छोटे पुल पुलिया हैं वो फिलहाल 24 घंटे के बारिश में ही उफान पर आ गए हैं. ये जो तस्वीर है ये अंबिकापुर बनारस मार्ग और मनेंद्रगढ़ मार्ग को जोड़ने वाला रविन्द्रनगर का ये पुलिया है. देख सकते हैं ये उफान पर है. आवागमन जो है इस मार्ग में पूरी तरह बाधित हो गया है. उफान पर है. जो प्रशासनिक व्यवस्था जो बारिश से पूर्व जो तैयारी होनी चाहिए थी वैकल्पिक मार्ग की या इस तरह के पुल पुलिया को चिन्हांकित करने की वो फिलहाल नजर नहीं आ रही. તસવીર નંબર 18. છત્તીસગઢમાં ચોમાસાએ હવે સંપૂર્ણ જોર પકડ્યું છે. રાજ્યભરમાં સક્રિય થયેલા ચોમાસાના વાદળોના કારણે વરસાદી માહોલ જામ્યો છે. ચોમાસાની સિઝનમાં બિલાસપુર સંભાગના જિલ્લાઓમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા છે. અહીંના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે જળાશયો, નદીઓ અને ખેતી માટે પાણીની ઉપલબ્ધિમાં નોંધપાત્ર વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વરસાદ સારંગઢ બિલાઈગઢ જિલ્લામાં નોંધાયો છે. અહીં અત્યાર સુધીમાં 525.4 મિલીમીટર વરસાદ વરસ્યો છે, જે જિલ્લાના સામાન્ય સરેરાશ વરસાદના 178.7% જેટલો છે. સતત વરસાદના કારણે એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને વાવણીની કામગીરીને વેગ મળ્યો છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવા, નદીઓ નાળાઓમાં જળસ્તર વધવા અને નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થવાની સ્થિતિ પણ જોવા મળી રહી છે. તસવીર નંબર 19. ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં ચાઈબાસા વિસ્તારમાં આજે સાંજથી શરૂ થયેલા મુશળધાર વરસાદે જનજીવનને પ્રભાવિત કર્યું છે. સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં નદીઓ અને નાળાઓમાં જળસ્તરમાં ઝડપથી વધારો નોંધાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે ચક્રધરપુરથી ગોયલકેરા અને મનોહરપુર થઈને ઓડિશાને જોડતા મહત્વપૂર્ણ નેશનલ હાઈવે 320D પર પણ ગંભીર સ્થિતિ સર્જાઈ છે. જાળગામ અને ચાંદીપોસ વચ્ચે આવેલી નાની નદીમાં પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે પુલિયા ઉપરથી પાણી ઓવરફ્લો થઈને સીધું હાઈવે પર ફરી વળ્યું છે. તસવીર નંબર 20. રાજસ્થાનના કોટામાં 2 અઠવાડિયાના વિરામ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી અને શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું. વરસાદ એટલો જોરદાર હતો કે શહેરના મુખ્ય રસ્તાઓ થોડા જ સમયમાં પાણીમાં ગરકાવ થઈ ગયા. અનેક માર્ગો નદી જેવા દેખાવા લાગ્યા અને રસ્તાઓ પર અંદાજે 2 ફૂટ સુધી પાણી વહેવા લાગ્યું, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો અને લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદના કારણે શહેરની અનેક ગલીઓ અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. શહેરના મુખ્ય બજારમાં પણ વરસાદનો વ્યાપક પ્રભાવ જોવા મળ્યો. ઘણી દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતા વેપારીઓને ભારે નુકસાનની આશંકા વચ્ચે પોતાની દુકાનો બંધ કરવાની ફરજ પડી. વેપારીઓએ માલ સામાનને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. તસવીર નંબર 21. રાજસ્થાનના સીકરમાં સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. નવલગઢ રોડ પર અંદાજે 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા, જેના કારણે લગભગ 2 કિલોમીટર વિસ્તાર જળબંબાકાર બન્યો. કોચિંગ ક્લાસમાં જતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો અને